નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સબ સાહુણમ એસો પંચનમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવિસિં પરમં હવઈ મંગલમ પરમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવૌ સંતિ સંતિ કરેલુઈ પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના અધ્યયન નંબર 33 પ્રવચન નંબર 101 આજના પ્રવચનનો વિષય છે જ્ઞાનાવરણીય કર્મ. આજના પ્રવચનનો વિષય છે જ્ઞાનાવરણીય કર્મ. અધ્યયન નંબર 33 કર્મ પ્રકૃતિ. આ અધ્યયનની અંદર ભગવાન આપણને 8 કર્મનું સ્વરૂપ બતાવે છે. કર્મ ક્રિયતે ઇતિ કર્મ, ક્રિયાથી જે બંધાય એને કર્મ કહેવામાં આવે છે. ક્રિયા કરવાથી કોઈક ને કોઈક કર્મ બંધાય છે. સંસારી જીવ એ કર્મને બાંધે છે. સિદ્ધ ભગવાન અરિહંત ભગવાન કર્મને બાંધતા નથી. સંસારી જીવો સમયે સમયે 7 અથવા 8 કર્મને બાંધે છે. 30મું અધ્યયન છે કર્મ પ્રકૃતિ. આજે આપણે જ્ઞાનાવરણીય કર્મ ઉપર જોવાનું છે.
જ્ઞાનાવરણીય કર્મ. 8 કર્મમાં સૌથી પ્રથમ છે જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનાવરણીય કર્મ એટલે શું? જ્ઞાનને આવરણ કરે. જે જ્ઞાનને આવરણ કરે એને કહેવાય છે જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનને ઢાંકે. જ્ઞાનને ઢાંકે એને કહેવાય છે જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે બંધાય છે, કેવી રીતે ભોગવાય છે અને કેવી રીતે એનો ક્ષય થાય છે, આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. ફરીથી જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે બંધાય છે, કેવી રીતે ભોગવાય છે અને કેવી રીતે એનો ક્ષય થાય છે, એ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. જ્ઞાનાવરણીય કર્મને વાદળની ઉપમા આપવામાં આવી છે. જેમ જુઓ, વાદળ હશે એ સૂર્યની આડા આવી જાય તો સૂર્યનો પ્રકાશ જમીન સુધી પહોંચી શકતો નથી. વાદળ આડા આવી જાય છે. વાદળના કારણે સૂર્યનો પ્રકાશ જમીન સુધી પહોંચી શકતો નથી. વાદળ આવરણ કરે છે. વાદળ સૂર્યપ્રકાશને રોકે છે. વાદળ સૂર્યને ઢાંકે છે. બસ એવું જ છે. આપણી અંદર સત્તામાં કેવળ જ્ઞાન પડ્યું છે. આકાશમાં જેમ સૂર્ય છે એવી રીતે આત્મામાં જ્ઞાન છે. આકાશમાં જેમ સૂર્ય છે એવી રીતે આત્મામાં કેવળ જ્ઞાન છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મરૂપી વાદળો આડા આવી ગયા. પરંતુ જ્ઞાનાવરણીય વાદળ રૂપી કર્મ આડા આવી ગયા. એના કારણે આપણને કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. આંશિક જ્ઞાન પ્રગટ થાય છે, પરંતુ સંપૂર્ણ જ્ઞાન આપણને પ્રગટ થતું નથી. એનું કારણ જ્ઞાનાવરણીય કર્મ આડા આવી ગયા. આત્મામાં તો કેવળ જ્ઞાન છે, સત્તામાં કેવળ જ્ઞાન પડ્યું છે. જો જ્ઞાનાવરણીય કર્મ હટી જાય તો કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. આજે આપણે જ્ઞાનાવરણીય કર્મ ઉપર વિચાર કરવાનો છે. આજના પ્રવચનનો વિષય છે જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાન પ્લસ આવરણ. જ્ઞાન પ્લસ આવરણ જ્ઞાનને આવરણ કરે એ કર્મને કહેવામાં આવે છે જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનને બહાર ન નીકળવા દે એ કર્મને કહેવામાં આવે છે જ્ઞાનાવરણીય કર્મ. આ કર્મ આપણે જ બાંધ્યું છે, આપણે જ ભોગવીએ છીએ અને આપણે જ આ કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું છે. જ્ઞાનાવરણીય કર્મ.
આજે આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. જીવ કેવી રીતે બાંધે, કેવી રીતે ભોગવે અને કેવી રીતે ક્ષય કરે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે જીવ કેવી રીતે જ્ઞાનાવરણીય કર્મો બાંધે. જીવ 6 પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. 6 પ્રકારની ક્રિયા કરવાથી જ્ઞાનાવરણીય કર્મો બંધાય છે. પ્રથમ નંબરનું કારણ છે જ્ઞાન કે જ્ઞાનીના અવર્ણવાદ બોલે તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. પ્રથમ નંબરનું કારણ જ્ઞાન કે જ્ઞાનીના અવર્ણવાદ બોલે તો જ્ઞાનાવરણીય કર્મ જીવ બાંધે છે. જ્ઞાનીનો અવિનય કરે, એમની નિંદા કરે, જ્ઞાન માટે ઘસાતું બોલે, જ્ઞાનના કે જ્ઞાનીના અવર્ણવાદ બોલે, નિંદા કરે, એમનો અવિનય કરે એવો જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. સંસારમાં રહેતા રહેતા જાણતા અજાણતા જો આવી ભૂલ થઈ જાય તો તરત જ આપણે જ્ઞાનાવરણીય કર્મ બાંધીએ છીએ. બીજા નંબરનું કારણ છે ઉપકાર ભૂલી જાય. બીજા નંબરનું કારણ છે ઉપકાર ભૂલી જાય. ત્રીજા નંબરનું કારણ છે અંતરાય પાડે. ત્રીજા નંબરનું કારણ છે અંતરાય પાડે. ચોથા નંબરનું કારણ છે દ્વેષ કરે. ચોથા નંબરનું કારણ છે દ્વેષ કરે. પાંચમા નંબરનું કારણ છે અસાધના કરે. પાંચમા નંબરનું કારણ છે અસાધના કરે. અને છઠ્ઠા નંબરનું કારણ છે ખોટો વિવાદ કરે. અને છઠ્ઠા નંબરનું કારણ છે ખોટો વિવાદ કરે. 6 કારણે જ્ઞાનાવરણીય કર્મો બંધાય છે. પ્રથમ નંબરનું કારણ હતું જ્ઞાન કે જ્ઞાનીના અવર્ણવાદ બોલે, એમનો અવિનય કરે, તરત જ ઓન ધ સ્પોટ જ્ઞાનાવરણીય કર્મ જીવ બાંધે છે. બીજા નંબરનું કારણ છે ઉપકાર ભૂલી જાય. જેણે આપણને જ્ઞાન આપ્યું હોય એનો ઉપકાર ભૂલી જાય તો જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. જેને આપણને શીખવાડ્યું હોય, જે ગુરુએ, જે શિક્ષકે, જે ટીચરે, જે માતા પિતાએ, જે અનુભવી વડીલોએ આપણને જ્ઞાન આપ્યું હોય એનો આપણે ઉપકાર ભૂલી જઈએ. હું મારી જાતે જ શીખ્યો છું, હું મારી બુદ્ધિથી જ શીખ્યો છું એમ માનીએ તો આપણે જ્ઞાનાવરણીય કર્મ બાંધીએ છીએ. ત્રીજા નંબરનું કારણ છે અંતરાય પાડે. કોઈ જ્ઞાન ભણતું હોય એમને અંતરાય પાડે તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. કોઈ જ્ઞાન ભણતું હોય એમને ડિસ્ટર્બ કરે, એમને વચ્ચેથી ઉઠાડે, અવાજ કરે, ઘોંઘાટ કરે, જ્ઞાન ચર્ચામાં ખલેલ પહોંચાડે, આવું કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. આ હતું ત્રીજા નંબરનું કારણ. ચોથા નંબરનું કારણ છે દ્વેષ કરે. જ્ઞાની ઉપર દ્વેષ કરે. જ્ઞાન ઉપર દ્વેષ કરે.
તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. આ હતું ચોથા નંબરનું કારણ. પાંચમા નંબરનું કારણ છે અસાધના કરે. જ્ઞાનીની કે જ્ઞાનના સાધનોની અસાધના કરે. જ્ઞાનીને પોતે રિસ્પેક્ટ ન આપે, જ્ઞાનીને નુકસાન પહોંચાડે, જ્ઞાનીની નિંદા કરી તો એને કહેવાય છે અસાધના. જ્ઞાનના સાધનોની અસાધના કરે, પુસ્તક આદિ રખડતા રાખે, પુસ્તક નીચે મૂકે, અક્ષરો ઉપર બેસે, અક્ષરો ઉપર ચાલે, અક્ષરોને પગ નીચે કોઈ વાર આવે તો એ થાય છે જ્ઞાનની અસાધના, જ્ઞાનના સાધનોની અસાધના. જ્ઞાનના સાધનોને સાચવે નહીં, રખડતા રાખે તો એ છે જ્ઞાનના સાધનોની અસાધના. પેપરથી, છાપા આદિથી બધી વસ્તુઓ સાફસૂફ કરે, જેમાં અક્ષરો છે એવા કાગળોને ક્લીન કરવામાં ઉપયોગ કરે, સાફ સફાઈમાં ઉપયોગ કરે. તો આવી રીતે થાય છે જ્ઞાનની અસાધના. આ હતો પાંચમા નંબરનું કારણ. તો આવું કરનાર જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. સ્ટેશનરીની વસ્તુઓ રખડતી રાખે, પુસ્તકોને જમીન ઉપર મૂકે, પુસ્તકોને તડકે રાખે તો જ્ઞાનની અસાધના થાય છે. આપણે જ્ઞાનાવરણીય કર્મ બાંધીએ છીએ. આ હતું પાંચમા નંબરનું કારણ. છઠ્ઠા નંબરનું કારણ છે ખોટો વિવાદ કરે. જ્ઞાની સાથે ખોટો વિવાદ કરે, ખોટા ઝઘડા કરે, વગર કારણે આર્ગ્યુમેન્ટ કરે. જ્ઞાની શાંત હોય તો જ્ઞાની સાથે એમના શાંત સ્વભાવના કારણે એમની સાથે લડે, ઝઘડે તો એને કહેવાય છે ખોટો વિવાદ. આવું કરવાથી જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. ગુરુની અસાધના કરી, ગુરુ પાસેથી જ્ઞાન લીધું પરંતુ સેવા કરવાનું આવે ત્યારે દૂર ખસી જાય. તો આવું કરનાર જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. આ હતો આપણો પ્રથમ નંબરનો પોઈન્ટ. કેવી રીતે બાંધે જીવ, કેવી રીતે જ્ઞાનાવરણીય કર્મ બાંધે? તો એના 6 કારણ ભગવાન બતાવે છે. આવી બધી ક્રિયાઓ કરવાથી, આ 6 કારણોની પ્રવૃત્તિ કરવાથી જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. પોતાના કેવળ જ્ઞાન ઉપર વધારેમાં વધારે આવરણ આવતું જાય છે. જ્ઞાનાવરણીય કર્મ બાંધવાથી લોસ શું? તો જ્ઞાનાવરણીય કર્મ બાંધવાથી આપણને લોસ એ છે કે આપણું જ્ઞાન વધારે ને વધારે ઢંકાતું જાય છે. આપણા જ્ઞાન ઉપર વધારે ને વધારે આવરણ થતું જાય છે. એટલે ભવિષ્યમાં હવે એ જલ્દી પ્રગટ નહીં થાય, એ આપણને લોસ જાય છે. કારણ કે જીવ 6 પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ આવી રીતે બાંધતા હોય છે. જ્ઞાનીના અવર્ણવાદ કરીને, એમનો ઉપકાર ભૂલી જઈને, કોઈ ભણતું હોય એમને અંતરાય પાડીને, જ્ઞાની ઉપર દ્વેષ કરીને, જ્ઞાન કે જ્ઞાનના સાધનોની અસાધના કરીને અને જ્ઞાની સાથે ખોટો ઝઘડો વિખવાદ કરીને જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. ક્રિયાએ કર્મ, આ બધી ક્રિયા કરવાથી કર્મ બંધાય છે. આ હતો પ્રથમ નંબરનો પોઈન્ટ, કેવી રીતે બંધાય. બીજા નંબરનો પોઈન્ટ છે
બાંધેલું આ કર્મ કેવી રીતે ભોગવાય? જીવ કેવી રીતે આ જ્ઞાનાવરણીય કર્મને ભોગવે છે? એ કર્મ ઉદયમાં આવે ત્યારે આપણને શું વિપાક બતાડે છે? કેવી રીતે ભોગવાય? જ્ઞાનાવરણીય કર્મ 10 પ્રકારે ભોગવાય છે. ભગવાન કહે છે જ્ઞાનાવરણીય કર્મ 10 પ્રકારે ભોગવાય છે. પ્રથમ નંબરનું કારણ ક્ષોત્ર આવરણ. પ્રથમ નંબરનું કારણ ક્ષોત્ર આવરણ. બીજા નંબરનું કારણ ક્ષોત્ર વિજ્ઞાન આવરણ. બીજા નંબરનું કારણ ક્ષોત્ર વિજ્ઞાન આવરણ. પ્રથમ નંબરનું કારણ છે ક્ષોત્ર આવરણ. પ્રથમ નંબરનું આવરણ ક્ષોત્ર આવરણ. બીજા નંબરનું કારણ છે ક્ષોત્ર વિજ્ઞાન આવરણ. ક્ષોત્ર એટલે કાન. ક્ષોત્ર એટલે કાન. ત્રીજા નંબરનું કારણ છે નેત્ર આવરણ. ત્રીજા નંબરનું કારણ છે નેત્ર આવરણ. ચોથા નંબરનું કારણ છે નેત્ર વિજ્ઞાન આવરણ. ચોથા નંબરનું કારણ છે નેત્ર વિજ્ઞાન આવરણ. પાંચમા નંબરનું કારણ છે ઘ્રાણ આવરણ. પાંચમા નંબરનું કારણ છે ઘ્રાણ આવરણ. અને છઠ્ઠા નંબરનું કારણ છે ઘ્રાણ વિજ્ઞાન આવરણ. છઠ્ઠા નંબરનું કારણ છે ઘ્રાણ વિજ્ઞાન આવરણ. ઘ્રાણ એટલે નાક. સાતમા નંબરનું કારણ છે રસ આવરણ. સાતમા નંબરનું કારણ છે રસ આવરણ. આઠમા નંબરનું કારણ છે રસ વિજ્ઞાન આવરણ. આઠમા નંબરનું કારણ છે રસ વિજ્ઞાન આવરણ. નવમા નંબરનું કારણ છે સ્પર્શ આવરણ. નવમા નંબરનું કારણ છે સ્પર્શ આવરણ. અને 10મા નંબરનું કારણ છે સ્પર્શ વિજ્ઞાન આવરણ. 10મા નંબરનું કારણ છે સ્પર્શ વિજ્ઞાન આવરણ. 10 પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ ભોગવાય છે. આ 10 પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ ભોગવાય છે. પહેલું કારણ હતું ક્ષોત્ર આવરણ. કાન ન મળવા. કાન ન મળવા એને કહેવાય છે ક્ષોત્ર આવરણ. જુઓ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવો એમને કાન મળ્યા નથી. જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું છે. એ પોતે ભોગવે છે. ક્ષોત્ર આવરણ એટલે કાન ન મળવા. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવો સુધીને કાન મળ્યા નથી. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થઈ ગયો. એમને પનિશમેન્ટ મળી. જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હતું એના કારણે એમને કાન ન મળ્યા. 1 થી ચૌરેન્દ્રિય જીવોને. પ્રથમ નંબરનું કારણ હતું ક્ષોત્ર આવરણ. કાન ન મળે. બીજા નંબરનું કારણ છે ક્ષોત્ર વિજ્ઞાન આવરણ. ક્ષોત્ર વિજ્ઞાન આવરણ એટલે ઓછું સંભળાય.
એ પણ છે જ્ઞાનાવરણીય કર્મનો વિપાક. ક્ષુત્ર વિજ્ઞાન આવરણ ઓછું સંભળાય, બહુ જ ઓછું સંભળાય, એને કહેવાય છે ક્ષુત્ર વિજ્ઞાન આવરણ. ત્રીજા નંબરનું કારણ છે નેત્ર આવરણ, આંખો ન મળવી. જ્ઞાનાવરણીય કર્મ જે બાંધ્યું હતું એ ઉદયમાં આવી ગયું. નેત્ર આવરણ, આંખો ન મળવી. ચોથા નંબરનું કારણ નેત્ર વિજ્ઞાન આવરણ, આંખે ઓછું દેખાવું. આંખે ઓછું દેખાવું એ છે નેત્ર વિજ્ઞાન આવરણ. નંબર આવે, મોતિયો આવે, ચશ્મા આવે, એ બધું છે નેત્ર વિજ્ઞાન આવરણ. એ બધો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. જ્ઞાનાવરણીય કર્મ પાસ થાય છે. જ્ઞાનાવરણીય કર્મ આપણને પનિશમેન્ટ આપે છે. ચોથા નંબરનું કારણ હોય છે નેત્ર વિજ્ઞાન આવરણ. પાંચમા નંબરનું કારણ ઘ્રાણ આવરણ. ઘ્રાણ આવરણ એટલે નાક ન મળવું. પાંચમા નંબરનું કારણ ઘ્રાણ આવરણ એટલે નાક ન મળવું. જુઓ, એકેન્દ્રિય અને બેઇન્દ્રિય જીવોને નાક મળ્યું નથી. ઘ્રાણ આવરણ. છઠ્ઠા નંબરનું કારણ છે ઘ્રાણ વિજ્ઞાન આવરણ. સ્મેલ ઓછી લઈ શકે, એને કહેવાય છે ઘ્રાણ વિજ્ઞાન આવરણ. સ્મેલને પકડી ન શકે, બહુ વીક પકડે, એને કહેવાય છે ઘ્રાણ વિજ્ઞાન આવરણ. શેની ગંધ આવે છે એનું જલ્દી જ્ઞાન ન કરી શકે, એને કહેવાય છે ઘ્રાણ વિજ્ઞાન આવરણ. કઈ વસ્તુ બળતી હોય તો જુઓ કોઈકને સ્મેલ આવશે નહીં, એ છે ઘ્રાણ વિજ્ઞાન આવરણ. નાક મળ્યું છે પરંતુ સ્મેલને પકડવામાં એ પોતે ડીમ છે. સ્મેલને પકડવામાં એ પોતે મંદ પકડી શકે છે. એ છે ઘ્રાણ વિજ્ઞાન આવરણ. જલ્દી ગંધના પૂતગલોને કેચ કરી શકતા નથી, એ છે ઘ્રાણ વિજ્ઞાન આવરણ. સાતમા નંબરનું કારણ છે રસ આવરણ. સાતમા નંબરનું કારણ છે રસ આવરણ એટલે જીભ ન મળવી. જીભ ન મળવી. જુઓ, એકેન્દ્રિય જીવોને જીભ મળી નથી. ટેસ્ટ ન મળવી એને કહેવાય છે રસ આવરણ. આ છે પનિશમેન્ટ. જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હતું એના કારણે એમને જીભ ન મળી. આ છે રસ આવરણ. સાતમા નંબરનું. આઠમા નંબરનું કારણ છે રસ વિજ્ઞાન આવરણ. આઠમા નંબરનું કારણ છે રસ વિજ્ઞાન આવરણ. એટલે જલ્દી રસને પારખી ન શકીએ. જીભ મળી છે ખરી, પરંતુ થોડું મંદ જ્ઞાન કરે છે, શીઘ્ર જ્ઞાન કરતું નથી, એને કહેવાય છે રસ વિજ્ઞાન આવરણ. નવમા નંબરનું કારણ છે સ્પર્શ આવરણ. સ્પર્શ આવરણ. ટચ ન મળવા. અમુક ટચ ન મળવા, સ્પર્શ ન મળવા, સ્પર્શેન્દ્રિય ન મળવી,
એને કહેવાય છે સ્પર્શ આવરણ. સ્વતંત્ર શરીર ન મળવું. જો નિગોદના જીવને, કંદમૂળના જીવને સ્વતંત્ર શરીર મળ્યું નથી. એક એક શરીરમાં અનંત અનંત જીવોને રહેવું પડે છે. બોડી એક, શરીર એક, અને જીવો એમાં અનંત. સ્પર્શ આવરણ. સ્વતંત્ર શરીર ન મળે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થઈ ગયો. જ્ઞાનાવરણીય કર્મ ભોગવાય છે. નવમું કારણ છે સ્પર્શ આવરણ, અને 10મું કારણ છે સ્પર્શ વિજ્ઞાન આવરણ. કદાચ શરીર મળ્યું હોય, ટચ મળ્યા છે, પરંતુ ટચ જ્ઞાન ઓછું કરી શકે છે. સ્પર્શથી શીઘ્ર જ્ઞાન કરી શકતા નથી, ધીમે ધીમે કરે છે. એને કહેવાય છે સ્પર્શ વિજ્ઞાન આવરણ. જ્ઞાનાવરણીય કર્મ આવી રીતે 10 રીતે ભોગવાય છે. 5 ઇન્દ્રિય ન મળવી. કદાચ મળે તો એ ડીમ જ્ઞાન કરે, ઓછું જ્ઞાન કરે. 5 ઇન્દ્રિય પાવરફુલ ન મળવી. આવી રીતે જ્ઞાનાવરણીય કર્મ ભોગવાય છે. જ્ઞાનાવરણીય કર્મ 6 રીતે બાંધે છે અને 10 રીતે ભોગવે છે. જુઓ, જગતના જીવો, કોઈકને બુદ્ધિ ઓછી મળી હોય તો એનું કારણ છે જ્ઞાનાવરણીય કર્મ. કોઈકને યાદ શક્તિ ઓછી હોય, કોઈ કેચઅપ જલ્દી ન કરી શકતું હોય, તો એનું કારણ પણ છે જ્ઞાનાવરણીય કર્મ. એ કર્મ અત્યારે એ જીવ ભોગવે છે. કોઈ બહુ ગોખે છતાં જ્ઞાન ચડતું નથી, તો નડે છે જ્ઞાનાવરણીય કર્મ. એ આવરણના કારણે જ્ઞાન પાસ થતું નથી. જેમ સૂર્યની આગળ વાદળ આવી જાય છે અને સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચી શકતો નથી, દિવસ પણ અંધારા જેવો લાગે છે, કારણ કે સૂર્યની આગળ વાદળ આવી ગયા. સૂર્ય આગળ જેમ વાદળ આવી જાય, દિવસ ધૂંધળો લાગે, દિવસ અંધારા જેવો લાગે, ઘરમાં પણ આપણને અંધારું લાગે. આનું કારણ છે વાદળ. આપણને યાદ નથી રહેતું, કેચઅપ થતું નથી, જલ્દી કંઠસ્થ થતું નથી. એનું જો કોઈ કારણ હોય તો એ છે જ્ઞાનાવરણીય કર્મ. એ કર્મ જો તૂટી જાય તો તરત આપણને યાદ રહે, આપણે જલ્દી બધું કંઠસ્થ કરી શકીએ. વાદળ જો ખસી જાય, વાદળ હટી જાય, તો સૂર્યનો પ્રકાશ છેક આપણા ઘરના ખૂણા સુધી આવી શકે. જ્ઞાનાવરણીય કર્મને વાદળની ઉપમા આપવામાં આવી છે. જગતના દરેક જીવો જ્ઞાનાવરણીય કર્મને ભોગવે છે. જુઓ, કોઈક બુદ્ધિશાળી હશે અને કોઈને બુદ્ધિ બિલકુલ નહીં હોય. કોઈ ભણીને હોશિયાર બની જાય છે, ડબલ ડબલ ડિગ્રીઓ મેળવે છે. કોઈ સામાન્ય પરીક્ષામાં પણ પાસ થઈ શકતું નથી. આનું કારણ છે આ બધી તરતમતા, આ બધી વિચિત્રતાનું જો કોઈ રીઝન હોય તો એ છે જ્ઞાનાવરણીય કર્મ. જેણે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું છે એને અજ્ઞાનમાં જ રહેવું પડે છે, અને જે જ્ઞાનાવરણીય કર્મને તોડે છે એ પોતે જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આજના આપણા પ્રવચનનો વિષય છે જ્ઞાનાવરણીય કર્મ. 3 પોઈન્ટ ઉપર આપણે વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે બાંધે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે કેવી રીતે બાંધે. બીજા નંબરનો પોઈન્ટ છે કેવી રીતે ભોગવે. અને ત્રીજા નંબરનો પોઈન્ટ છે કેવી રીતે ક્ષય થાય.
હવે આપણે એ જોવાનું છે કે આપણે જ્ઞાનાવરણીય કર્મ અત્યાર સુધી ખૂબ બાંધ્યું છે, જ્ઞાનની અસાધના કરીને, જ્ઞાનીની અસાધના કરીને, આળસ પ્રમાદ કરીને આપણે જ્ઞાનમાં ઉદ્યમ ન કર્યો. એવી રીતે જ્ઞાનાવરણીય કર્મ ખૂબ બાંધ્યું છે. એનો ક્ષય કેવી રીતે થાય, કેવી રીતે એનો નાશ થાય, એ આવરણ કેવી રીતે તૂટે, તો જ્ઞાનાવરણીય કર્મ તોડવાના 4 કારણ અહીં બતાવવામાં આવ્યા છે. જ્ઞાનાવરણીય કર્મ 4 કારણથી તૂટે છે. પ્રથમ નંબરનું કારણ છે જ્ઞાની અને જ્ઞાનના સાધનો. પ્રથમ નંબરનું કારણ છે જ્ઞાની અને જ્ઞાનના સાધનો. એમનો વિનય, સેવા અને બહુમાન કરવાથી. આ છે પ્રથમ નંબરનું કારણ. જ્ઞાનીનો અને જ્ઞાનના સાધનોનો વિનય, સેવા અને બહુમાન ભાવ રાખવાથી, જ્ઞાની પ્રત્યે બહુમાન ભાવ રાખવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થઈ જાય છે. જ્ઞાનીનો વિનય કરવાથી, એમની સેવા કરવાથી, એમની વૈયાવચ કરવાથી, એમની પાસે બેસવાથી, એમના પ્રવચન સાંભળવાથી, એમની હિત શિક્ષાઓને અવધારવાથી આપણું જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે અને આપણને જ્ઞાનનો પ્રકાશ મળે છે. આપણું જ્ઞાનાવરણીય કર્મ ખસી જાય છે. જેમ પેલું વાદળ ખસી જાય અને બધે પ્રકાશ થઈ જાય છે, એવી રીતે જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે અને જ્ઞાનનો આપણને પ્રકાશ થાય છે, આપણને જ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. પ્રથમ નંબરનું કારણ છે જ્ઞાની અને જ્ઞાનનો વિનય, બહુમાન અને સેવા કરવાથી આપણું જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. બીજા નંબરનું કારણ છે શ્રુત જ્ઞાન ભણવા ભણાવવાથી. બીજા નંબરનું કારણ છે શ્રુત જ્ઞાન ભણવાથી અને ભણાવવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. શ્રુત જ્ઞાન આપણે જો ભણીએ તો આપણું આવરણ તૂટે છે. આપણું જે કવર હતું એ તૂટી જાય છે અને અંદરથી જ્ઞાનની લાઈટ બહાર આવે છે. શ્રુત જ્ઞાન ભણવાથી, રોજ ભણવાથી, નવું નવું જ્ઞાન ભણવાથી, જૂનું જ્ઞાન ફેરવવાથી, વાંચન, સ્વાધ્યાય, ચિંતન અને મનનથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. ભણવું એટલું જ નહીં, બીજાને ભણાવવા માટે શ્રમ કરવો, એવું કરવાથી પણ જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. પ્રવચન કરવા, વાંચણી કરવી, બીજાને જ્ઞાન આપવું, જ્ઞાન આગળ પાસ કરવું, શ્રુત જ્ઞાનને ભણવાથી, ભણાવવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટી જાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થઈ જાય છે અને આપણી મેમરી સોલિડ બને છે. આપણી યાદ શક્તિ, આપણી કંઠસ્થ શક્તિ, એ બધું પાવરફુલ બનતું જાય છે. શ્રુત જ્ઞાન ભણનાર અને ભણાવનાર એ પોતે જ્ઞાનની આરાધના કરે છે. એ પોતે જીનવાણીની ઉપાસના કરે છે. જ્ઞાનના નીર એ ગંગાના નીર જેવા પાવન છે. એમાં નાહવાથી, એમાં સ્નાન કરવાથી આપણું જ્ઞાનાવરણીય કર્મ તૂટી જાય છે. આગળ આગળના જ્ઞાનોની આપણને પ્રાપ્તિ થાય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન, એમ આગળ આગળ બધા જ્ઞાન પ્રાપ્ત કરતો કરતો
જીવ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય છે. જેમ જેમ કવર તૂટતા જાય, જેમ જેમ આવરણ ઓછા થતા જાય, એમ અંદરથી જ્ઞાન બહાર નીકળતું જાય છે. જ્ઞાન આત્મામાં છે. જ્ઞાન આત્માનો ગુણ છે. આત્માના પ્રદેશે પ્રદેશે અનંતું જ્ઞાન ભરેલું છે. આપણે પરિશ્રમ કરીને ખાલી આવરણને હટાવવાનું છે. અજ્ઞાનતાથી બાંધેલા કર્મોને, એના પડને ઉપરથી તોડી નાખવાના છે. એ તૂટી જશે પછી તરત જ આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પ્રથમ નંબરનું કારણ હતું જ્ઞાન જ્ઞાની એનો વિનય બહુમાન સેવા કરવાથી. બીજા નંબરનું કારણ હતું શ્રુત જ્ઞાન ભણવા ભણાવવાથી. ત્રીજા નંબરનું કારણ છે બુદ્ધિનો સદુપયોગ કરવાથી. બુદ્ધિનો સદુપયોગ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે અને બુદ્ધિનો દુરુપયોગ કરવાથી જ્ઞાનાવરણીય કર્મો બંધાય છે. કવર ઉપર કવર, આવરણ ઉપર આવરણ. અત્યાર સુધી અજ્ઞાનતાના કારણે આવું થયું છે. કર્મના બંધ ઉપર બંધ. એમ કર્મ ગાઢા થતા ગયા, એમ કર્મ ચીકણા થતા ગયા. ભૂલ ઉપર ભૂલ. અત્યાર સુધી આવું બન્યું છે. બુદ્ધિનો સદુપયોગ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે અને બુદ્ધિનો દુરુપયોગ કરવાથી જ્ઞાનાવરણીય કર્મો બંધાય છે. જ્ઞાનનો દુરુપયોગ ન કરાય. જ્ઞાનનો આપણે સદુપયોગ કરવો જોઈએ. કોઈને સાચી સલાહ આપવી જોઈએ. સાચી શિખામણ આપવાથી, દરેકનું સાચું વિચારવાથી, સારું વિચારવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. આપણે આપણું થિંકિંગ રાઈટ રાખવાનું છે. આપણું થિંકિંગ રોંગ નથી રાખવાનું. દરેકનું સારું થાવ. દરેકને આપણે સાચી શિખામણ આપીએ, સાચી સલાહ આપીએ. આવું કરવાથી પણ જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. બુદ્ધિનો સદુપયોગ. હાલતા ચાલતા, ઉઠતા બેસતા આપણે દરેક ક્ષેત્રમાં, ઘરમાં હઈએ કે ઓફિસમાં હઈએ, બધી જગ્યાએ બુદ્ધિનો સદુપયોગ. બુદ્ધિનો સદુપયોગ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. અને ચોથું કારણ ધર્મ કરવાથી. ધર્મ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. સમ્યક જ્ઞાનને આપણે જીવનમાં અપનાવીએ તો જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. નવકાર મહામંત્ર ગણવાથી. નવકાર મહામંત્ર ગણવાથી, સ્વાધ્યાય કરવાથી, નવું નવું વાંચન કરવાથી, ધર્મ આરાધના કરવાથી, જ્ઞાનને આગળ આગળ પાસ કરવાથી, જ્ઞાનના સાધનોની પ્રભાવના કરવાથી, કોઈને ફી આપવાથી, કોઈકને ક્લાસ કે ટીચિંગની ફી આપવાથી પણ આપણું જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. વિદ્યાર્થીઓને સહાય કરવાથી, પાઠશાળાઓ ઊભી કરવાથી પણ આપણું જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. જ્ઞાનીનું બહુમાન, જ્ઞાનની સેવા, જ્ઞાનની ભક્તિ. જ્ઞાનીનું બહુમાન, જ્ઞાનની સેવા, જ્ઞાનીની ભક્તિ, આવું બધું કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. 4 પ્રકારે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. પ્રથમ નંબરનું કારણ હતું જ્ઞાની અને જ્ઞાનનો વિનય બહુમાન સેવા કરવાથી. બીજા નંબરનું કારણ હતું શ્રુત જ્ઞાન ભણવા ભણાવવાથી. ત્રીજા નંબરનું કારણ હતું બુદ્ધિનો સદુપયોગ કરવાથી. અને ચોથા નંબરનું કારણ હતું ધર્મ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. જો જ્ઞાનાવરણીય કર્મ તૂટી જાય, સંપૂર્ણ ક્ષય થઈ જાય, પછી આપણને લાભ શું થાય છે? જ્ઞાનાવરણીય કર્મ તૂટી જાય,
ખસી જાય પછી આપણને કેવળ જ્ઞાન મળે છે. આ છે લાભ. 5 જ્ઞાનમાં છેલ્લું પૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન છે એની પ્રાપ્તિ થાય છે. અત્યારે કેમ કેવળ જ્ઞાન થતું નથી? તો કે અત્યારે જ્ઞાનાવરણીય કર્મ નડે છે. અત્યારે કેવળ જ્ઞાન સત્તામાં છે પરંતુ પ્રગટ રૂપે નથી. આવરણમાંથી થોડું થોડું જ્ઞાન બહાર આવે છે, બધું જ્ઞાન બહાર આવતું નથી. અત્યારે આપણી આવી પોઝિશન છે. અત્યારે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થયો છે પરંતુ ક્ષય થયો નથી. જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થઈ જાય પછી આપણને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જુઓ, જેમ જમીનમાં પાણી છે, જમીનની નીચે પાણી છે. આપણે જેમ જેમ જમીન ખોદીએ, નીચે જઈએ, જેમ જેમ જમીનને ખોદીએ એમ વધારે નીચે જવાથી, જમીન ખોદવાથી આપણને પાણી મળે છે. જેમ જમીનમાં પાણી છે એવી જ રીતે આત્મામાં કેવળ જ્ઞાન છે. જેમ પેલામાં માટી હટાવવી પડે છે પછી આપણને જમીનમાંથી પાણી મળે છે, એમ અહીંયા આપણે જ્ઞાનાવરણીય કર્મ હટાવવું પડે છે પછી આપણને કેવળ જ્ઞાન મળે છે. આજના આપણા પ્રવચનનો વિષય હોય છે જ્ઞાનાવરણીય કર્મ. આપણે પણ પુરુષાર્થ અને પ્રયત્ન કરવાનો છે. જ્ઞાનાવરણીય કર્મ બાંધવાનો આપણે પુરુષાર્થ કરવાનો નથી. આપણે હવે જ્ઞાન કે જ્ઞાનીનો અવિનય ન કરીએ, જ્ઞાનાવરણીય કર્મ બાંધીએ નહીં, પરંતુ જે બાંધ્યું છે એને હવે આપણે તોડવાનું છે, એને હવે આપણે ખસેડવાનું છે. તો આપણને આગળના જ્ઞાનની પ્રાપ્તિ થશે. આજના પ્રવચનનો વિષય હોય છે જ્ઞાનાવરણીય કર્મ. આજે આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કર્યો છે. જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે બંધાય છે. બીજા નંબરનો પોઈન્ટ હતો જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે ભોગવાય છે. અને ત્રીજા નંબરનો પોઈન્ટ હતો જ્ઞાનાવરણીય કર્મનો કેવી રીતે ક્ષય થાય છે. જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે બંધાય છે? તો કે 6 કારણે બંધાય છે. જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે ભોગવાય છે? તો કે 10 રીતે ભોગવાય છે. અને ત્રીજો પોઈન્ટ, જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરવાના કેટલા ઉપાય છે? તો કે એના ઉપાય 4 છે. આજના આપણા પ્રવચનનો વિષય હોય છે જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનનો આવો મહિમા જાણીને હવે આપણે આવરણ ઉપર આવરણ ન લાવીએ, જ્ઞાનની ઉપાસના કરીએ, જ્ઞાનની આરાધના કરીએ, જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવાનો મહેનત કરીએ, ખૂબ વાંચીએ, ભણીએ, લખીએ, નવું નવું ચિંતન કરીએ. આવું બધું કરવાથી, જ્ઞાનમાં ઉદ્યમ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. આપણે જ્ઞાનમાં ઉદ્યમ કરવાનો છે, આપણે જ્ઞાન પ્રાપ્તિમાં મહેનત કરવાની છે, આપણું જ્ઞાન આગળ પાસ કરવાનું છે. આવો સરસ જ્ઞાનાવરણીય કર્મનો મહિમા, એનો અર્થ અને ભાવાર્થ પરમાત્મા ઉત્તરાધ્યન સૂત્રના 30મા અધ્યયનની અંદર આપણને બતાવે છે. 30મા અધ્યયનનું નામ છે કર્મ પ્રકૃતિ. પરમાત્માના આવા સુંદર ભાવોને આપણે સાંભળવાના છે, સમજવાના છે, જીવનમાં ઉતારવાના છે. જે આત્માઓ આ સાંભળે છે, સમજે છે, જીવનમાં ઉતારે છે, એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરે છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જોમબાઈ બચ્ચા મિલ્યા મીણા ખરમ ચખરમ પયાઈનમ વિનયનમ જોગીનમ ગોસીનમ સુથુલીનમ દુઠ્ઠુ પડી છીયમ. કાલે કહો સજાઓ, કાલે ના કહો સજાઓ, સજાઈએ સજાયમ સજાઈએ ન સજાઈએ એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચાર માહિલો કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિહંતનંદ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસમી છામી દુકડમ. પ્રશ્નોત્તરી.
પ્રશ્ન નંબર 1, જ્ઞાનાવરણીય કર્મને શેની ઉપમા આપવામાં આવી છે? જ્ઞાનાવરણીય કર્મને શેની ઉપમા આપવામાં આવી છે? મિતુબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જ્ઞાનાવરણીય કર્મને વાદળની ઉપમા આપવામાં આવી છે. બરાબર છે. કેવી રીતે સમજાવો છે મિતુબેન? જેમ વાદળો જેમ સૂર્ય હોય અને એમાં વચ્ચે વાદળ આવી જાય છે તો સૂર્યનો પ્રકાશ એ નીચે સુધી આવી શકતો નથી. એવી જ રીતે આપણા આત્મામાં અનંતું જ્ઞાન ભરેલું જ છે, પણ એના એ જ્ઞાનની ઉપર એવું એક વાદળરૂપી આવરણ આવેલું છે ને કે જેથી આપણું જ્ઞાન બહાર આવી શકતું નથી, અને જેથી આપણામાં કહેવાય છે કે છેક છેલ્લે સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણી ક્ષમતા છે, પણ એ વાદળની જેમ જે જ્ઞાનાવરણીય કર્મ આવરણ આપણી ઉપર આવી ગયું છે એને હિસાબે આપણે કેવળ જ્ઞાન સુધી પહોંચી શકતા નથી. બરાબર છે, બરાબર છે. એટલે પછી થોડું જ્ઞાન બહાર નીકળે છે, જેટલું વાદળમાંથી પાસ થાય એટલું. અત્યારે આપણી પાસે એટલું જ જ્ઞાન છે, કારણ કે કવર આડું આવી ગયું છે વચ્ચે. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે જ્ઞાનાવરણીય કર્મ, આગળ પ્રશ્ન, કેવી રીતે બંધાય છે? કેટલા કારણોથી બંધાય છે? કયા કયા? જ્ઞાનાવરણીય કર્મ કયા કયા કારણોથી બંધાય છે? બકુલાબેન શાહ. હેલો. હા, જય જિનેન્દ્ર. સાતામાં છો ગુરુજી? હા, સાતામાં. જ્ઞાનાવરણીય કર્મ જીવ 6 પ્રકારે બાંધે છે. એમાં પેલું છે જ્ઞાન કે જ્ઞાનીના આવરણવાદ બોલવા, બીજું છે ઉપકાર ભૂલી જાય, ત્રીજું અંતરાય પાડે, ચોથું દ્વેષ કરે, પાંચમું અસાત ના કરે, અને છઠ્ઠું ખોટો વિવાદ કરે. બરાબર છે. આ 6 કારણે જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. બરાબર છે. જ્ઞાનાવરણીય કર્મ બાંધવું સારું કે નહીં સારું? બકુલાબેન, બાંધવું સારું કે નહીં સારું? બરાબર આવરણ છે. આવે છે આપણા જ્ઞાનની આગળ. બરાબર છે. જેમ કે કોઈ બલ્બ ઉપર આપણે કોઈ આવરણ કરી દે ને તો જો બલ્બનો પ્રકાશ નો આવે. હા, પ્રકાશ નહીં આવે. કોઈ બલ્બ હોય એના ઉપર તમે નેપકિન ઢાંકી દેશો ને બકુલાબેન, તો અજવાળું પાસ નહીં થાય. બસ એવું છે. આપણી અંદર જ્ઞાન પડેલું છે, પણ આવી રીતે ઘણીવાર આવરણ છે એટલે હા, આવરણ છે ને પાછું આપણે જો આવું બધું કરીએ કોઈ અસાધના અવિનય વધારે થાય. હા, તો આવરણ ઉપર વધારે આવરણ આવે છે. આવરણ આવે છે. બહુ સરસ. જય જિનેન્દ્ર. હા. હવે જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવે તો આપણને શું શું પનિશમેન્ટ આપે છે? જ્ઞાનાવરણીય કર્મ કેટલા પ્રકારે ભોગવાય છે? જ્ઞાનાવરણીય કર્મ કેટલા પ્રકારે ભોગવાય છે? એ ઉદયમાં આવે, બાંધેલું એ કર્મ ઉદયમાં આવે તો કેટલા પ્રકારે ભોગવાય છે? મિતુબેન શાહ. રંજનબેન. 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 મિતુબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બાંધેલું કર્મ આપણે 10 પ્રકારે ભોગવાય છે. એમાં પહેલું છે ક્ષોત્ર આવરણ, એટલે કે એકેન્દ્રિયથી ચોરેન્દ્રિય સુધીના જીવોને જેમ કાન મળતા નથી. બીજું છે ક્ષોત્ર વિજ્ઞાન આવરણ. ત્રીજું છે નેત્ર આવરણ. નેત્ર આવરણ એટલે કે આંખો ન મળવી એકેન્દ્રિયથી તેન્દ્રિયના જીવોને મળતી નથી. ચોથું છે નેત્ર વિજ્ઞાન આવરણ. પાંચમું છે ઘ્રાણ આવરણ. ઘ્રાણ આવરણ એટલે કે નાક ના મળવું, એટલે કે એકેન્દ્રિય અને બેન્દ્રિયના જીવોને. છઠ્ઠું છે ઘ્રાણ વિજ્ઞાન આવરણ. સાતમું છે રસ આવરણ, એટલે કે જીભ ન મળવી એકેન્દ્રિયના જીવોને મળતી નથી. આઠમું છે રસ વિજ્ઞાન આવરણ. નવમું છે સ્પર્શ આવરણ. સ્પર્શ આવરણ એટલે કે એમને સ્પર્શ મળતા નથી, સ્પર્શેન્દ્રિય મળતી નથી, એટલે કે જેને પોતાનું સ્વતંત્ર શરીર જ નથી મળતું, જેમ કે નિગોદના જીવો, કંદમૂળના જીવો. શરીર એક જ હોય છે જેમાં અનંતા જીવો હોય છે. અને 10મું છે સ્પર્શ વિજ્ઞાન આવરણ. બહુ સરસ, બહુ સરસ. એટલે 5 ઇન્દ્રિયો નથી મળતી મિતુબેન, અને કદાચ મળે ને તો એને ડીમ એમને મળે 5 છે. ઇન્દ્રિય નથી મળતી.
હા, અને જો કદાચ કારણ કે એને જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું છે ને એટલે એને મળતી નથી, કદાચ મળે તો ડીમ મળે છે. આંખ બહુ મળી, ઓછું મળે છે. આંખ મળી પણ બહુ જોઈ નથી શકતા પોતે, નંબર આવે બરાબર. એવી રીતે, સ્મેલ જલ્દી પકડી ન શકે, કાનથી જલ્દી સંભળાય નહીં, બહેરાશ આવી ગઈ હોય, આવી રીતે જીવ બરાબર. ભોગવે છે. બાંધેલું જ્ઞાનાવરણીય કર્મ જીવ આવી રીતે ભોગવે છે. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવા આપણે શું શું કરવું જોઈએ? જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવા માટે આપણે શું શું કરવું જોઈએ? રીટાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. આપણે આવરણ તોડવા માટે આપણે જ્ઞાનાવરણીય કર્મના આપણે હા. 4 કારણ છે એના કે જે 4 રીતે આપણે એવી રીતે જ્ઞાનાવરણીય કર્મના આવરણ તોડી શકીએ. કે પહેલું છે એમાં જ્ઞાની અને જ્ઞાનના સાધનો, એમનો વિનય, સેવા અને બહુમાન કરવું જોઈએ, જેનાથી જ્ઞાનાવરણીય કર્મ આપણા તૂટી જાય છે. પછી બીજું છે શ્રુત જ્ઞાન ભણવાથી કે ભણાવવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટી જાય છે. પછી બુદ્ધિનો સદુપયોગ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ ઓછા થાય છે અને દુરુપયોગ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એટલે આપણે બુદ્ધિનો સદુપયોગ જ કરવો જોઈએ. અને ચોથું છે ધર્મ કથા કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે, ધર્મ કરવાથી. બરાબર છે, બરાબર છે. સમ્યક જ્ઞાન આપણે જીવનમાં ઉતારવાથી, નવકાર મંત્રની આરાધના કરવાથી, સામાયિક કરવાથી અને જ્ઞાનની પ્રભાવના કરવાથી, કોઈ ક્લાસ, કોઈ ગરીબ છે એને શિક્ષકની એની શિક્ષણની ફી આપવાથી કે પાઠશાળાઓ ખોલવાથી, જ્ઞાનીનું ખૂબ બહુમાન કરવાથી આ બધા જ્ઞાનાવરણીય કર્મ આપણા તૂટે છે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બહુ સરસ, બહુ સરસ. આમાં આપણે પુરુષાર્થ કરવો જોઈએ કે ના કરવો જોઈએ, રીટાબેન? આપણે આમાં જ પુરુષાર્થ કરવો હા, જોઈએ, આમાં જ કરવો જોઈએ. એ જ હોવું જોઈએ. હા, અને ઘણીવાર અત્યાર સુધી થયું શું, આપણે જાણતા નતા એટલે ઘણીવાર જ્ઞાનાવરણીય કર્મ બંધાઈ બહુ ગયું હોય એવું બને. હા, બરાબર. હા, હા. આળસ પ્રમાદ કરીને આપણે જ્ઞાનમાં ઉદ્યમ ન કર્યો અત્યાર સુધી. એ જ મોટા દુશ્મન છે કે આપણે નથી કરતા અને હા, એનું આવરણ વધારે વધે છે. હા. એટલે પછી શું થયું કે આપણી મેમરી ને બધું અત્યારે જોશો તો બધું ઓછું થઈ ગયું, કારણ કે જ્ઞાનની પ્રેક્ટિસ ન રહી આપણને. હા. એટલે હવે જો જ્ઞાનમાં ઉદ્યમ કરે ને જીવ, તેનું જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે અને એને છેલ્લું ફળ કયું મળે છે? એનું કેવળ તો જ્ઞાનની હા, પ્રાપ્તિ થાય છે. હા, સત્તામાં પડેલું છે અત્યારે કેવળ જ્ઞાન, એને પ્રાપ્ત થાય છે. જેમ હા. જમીનની અંદર પાણી હોય છે પરંતુ એ માટી ખસેડવી પડે છે કે નહીં? જેમ હા, માટી ખસેડવી તો નીચે, જેટલું નીચે ઉતરીએ તો આપણને હા, પાણીની પ્રાપ્તિ થાય છે. બરાબર એવી છે. રીતે આપણે જ્ઞાનાવરણીય કર્મના જે પડળ જેટલા આવરણ જેટલા બી ખસેડતા છે, એમ જ્ઞાનનો પ્રકાશ આપણા પોતામાં રહેલો જ છે, પણ એમાં એમ કરવાથી, દૂર કરવાથી પ્રકાશ બહાર આવે છે. બરાબર છે, બરાબર છે. હા. બરાબર. જય જિનેન્દ્ર, જય મહાવીર. જય મહાવીર.